છાણી ગુરુદ્વારા ખાતેથી 347મી ગુરુ ગોવિંદજીની જન્મજયંતિ નિમિત્તે નગર કીર્તન યાત્રા યોજાઈ હતી। ગુરુ ગોવિંદજીની 347મી જન્મજયંતિ નિમિત્તે આજરોજ છાણી ખાતે આવેલ ગુરુદ્વારાથી સેક્રેટરી ગુરમીત સિંહની ઉપસ્થિતિમાં નગર કીર્તન યાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। જે યાત્રામાં રાજમાર્ગો પર જ્યાંથી પસાર થઈ ત્યાં પાણીથી રોડને साफ કરવામાં આવ્યા હતા। लाल सिंह महाराज जो सिखों के 10वें गुरु थे, उनके प्रकाश उत्सव के संबंध में जो नगर कीर्तन है गुरु गोविंद सिंह जी छाणी से निकल के अलग अलग बाज़ारों के तरफ से होता हुआ गुरुद्वारा नानकवाड़ी विखे पहुंचेगा। गुरु गोविंद सिंह महाराज जी हिंदुस्तान के ऐसे रहबर हुए हैं जिन्होंने अपने चारों ही बच्चे और अपने पिताजी को हिंदुस्तान को आज़ाद कराने के लिए सबसे पहले जो बीड़ा उठाया और उसमें अपने चारे ही बच्चे जड़े वो शहीद करवा दिए। जो बोले देवी पूजक समाज द्वारा शियाबाग खाते खाचिया पटेलनी वाड़ी स्थित शहर भाजप प्रमुखની ઉપસ્થિતિમાં સંમેલન યોજાયું હતું। ખંડેરાવ માર્કેટ પાછળ કાછિયા પટેલની વાડી ખાતે આજરોજ શહેરમાં વસતા દેવી પૂજક સમાજ દ્વારા સંમેલન યોજવામાં આવ્યું હતું, જેમાં શહેર ભાજપ પ્રમુખ ભરત ડાંગર, પૂર્વ ડેપ્યુટી મેયર હરજીવન પરબડિયા, બક્ષીપંચ મોરચાના પ્રમુખ નિલેશ રાણા સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં બક્ષીપંચના પ્રદેશ મંત્રી તરીકે નિમણૂક પામેલ નટુભાઈ મકવાણાનું સન્માન કરવામાં આવ્યું હતું। આજના દેવી પૂજક સમાજના નટુભાઈ મકવાણા જે બક્ષીપંચ મોરચાના પ્રદેશ મંત્રી છે અને તેઓએ ભારતીય જનતા પાર્ટીએ પછાત વર્ગના નિગમના જે ડિરેક્ટર પદે નિમણૂક કરી છે એ માટે અમે એમનું માન સન્માન સમારોહ રાખેલો છે દેવી પૂજક સમાજ તરફથી વડોદરા।